શિવશક્તિ માર્કેટમાં લાગેલી ભીષણ આગમાં ગુંગળામણને કારણે મહેન્દ્રભાઈ જૈનના મૃત્યુએ સમગ્ર પરિવારને ઘેરા શોકમાં મૂકી દીધો છે। પરિવાર આર્થિક સહાય માટે ગુહાર લગાવી રહ્યું છે। મૃતક મહેન્દ્રભાઈનું પુત્રને એન્જિનિયર અને બે દીકરીને ડોક્ટર બનાવવાનું સપનું હતું। જો કે ટેક્સટાઇલ માર્કેટમાં નુકસાન થતા નુકસાન ભરવા દુકાન અને ઘર વેચી દીધા હતા અને 15 દિવસથી નોકરી પર લાગ્યા હતા અને બનાવ બન્યો। દીકરી કરિશ્માએ જણાવ્યું હતું કે પપ્પાનું સપનું હતું કે દક્ષ એન્જિનિયર બને, હું અને યોગિતા ડોક્ટર બનીએ। આર્થિક સ્થિતિ નબળી થતા માર્કેટની દુકાન બંધ કરી દીધી હતી। દુકાન અને ઘર વેચી દીધું હતું અને અમે ભાડે રહેવા આવી ગયા હતા। ત્યારબાદ તે નોકરી પર જવા લાગ્યા હતા। 12 કે 15 દિવસ જ થયા હતા। 25 ફેબ્રુઆરીએ મારા મામાનો કોલ આવ્યો કે તારા પપ્પા મળતા નથી। દુકાનના માલિકે પણ શોધખોળ કરી પણ પત્તો લાગ્યો ન હતો। મારા માસીના દીકરા સહિતના શોધખોળ કરતા હતા પણ મારા પપ્પા મળ્યા ન હતા। વધુમાં જણાવ્યું હતું કે હું અને મારા મમ્મી પણ શોધખોળ કરવા ગયા હતા પણ મારા પિતા ક્યાંય મળી આવ્યા ન હતા। ત્યારબાદ કોઈનો કોલ આવ્યો હતો કે તમારા પિતાએ બ્લેક પેન્ટ, યલો ટી શર્ટ, હાથમાં વીંટી અને રક્ષ પોટલી હતી, જેથી અમે કહ્યું કે હા એ જ છે। ત્યારબાદ અમે સહારા દરવાજા ખાતે આવેલી સ્મીમેર હોસ્પિટલ ગયા હતા। અમે ત્યાં બેસેલા હતા ત્યારે અમને બોડી બતાવવા લઈ જતા હતા। જોકે અમને બંનેને ચક્કર આવે એવી સ્થિતિ થઈ ગઈ હતી, જેથી ઘરે આવી ગયા હતા। એમણે કોઈએ જાણ કરી ન હતી કે મારા પપ્પા સળગી ગયા છે। અમને તો બીજા દિવસે જાણ થઈ હતી કે તેઓ આખા સળગી ગયા છે। ત્યારબાદ આરસી બુક અને પેન્ટ પરથી ઓળખ કરી હતી। રાજસ્થાનના જાલોર જિલ્લાના અકોલે ગામના વતની 48 વર્ષીય મહેન્દ્રભાઈ વર્ષોથી તેમના પરિવાર સાથે ગોપીપુરામાં રહેતા હતા। મહેન્દ્રભાઈ પહેલા પોતાની દુકાન ચલાવતા હતા, પરંતુ ધંધામાં નુકસાનને કારણે તેમણે 2 વર્ષ પહેલા દુકાન બંધ કરી હતી। ધંધામાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે તેણે પોતાનું ઘર વેચી દીધું અને બજારનું દેવું ચૂકવી દીધું। આર્થિક મુશ્કેલીઓને કારણે તેમણે 15 દિવસ પહેલા જ નોકરી શરૂ કરી હતી। જે દિવસે અકસ્માત થયો તે દિવસે તે રાબેતા મુજબ કામ પર ગયા હતા પણ ઘરે પાછા ફરી શક્યા નહીં। તેમની પુત્રીએ તેમના પેન્ટના ખિસ્સામાંથી મળેલી વસ્તુઓ પરથી મૃતદેહની ઓળખ કરી હતી, જે પરિવાર માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી। મહેન્દ્રભાઈના પરિવારમાં તેમની પત્ની, એક પુત્ર અને 2 પુત્રીઓ છે। પરિવારની આર્થિક સ્થિતિ પહેલાથી જ નબળી હતી અને હવે કમાતા સભ્યના મૃત્યુથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। मुझे मेरे भाई का फोन आया था, मेरे उसका नंबर सेट का नहीं था वो मेरे पास, तो उसके भाई का फोन आया कि जीजा जी घर पर आ गए। मैंने बोला नहीं, उधर हादसा हुआ है। तो घंटा परिवार के बाद में मेरे भाई का फोन आया। बाद में हाँ फोन करिश्मा मेरे पे आया था, फोन आया था। वो बोले कि जीजा जी ने आज फोन करना। मैंने मेरे बुआ का लड़का है इधर रहता है माँ, तो मैंने उसको फोन किया तो बोले मास्टर जी मैं देखने जाओ। बाद में मैं गई घर से, मैं दोनों हम लोग तो उधर देखा कहीं पर ढूंढा, मिला नहीं। बाद में हॉस्पिटल किसी ने बोला हॉस्पिटल में कोई दाखिल किया हुआ है, येलो शर्ट ब्लैक पैंट ना वो तो मैंने बोला हाँ वही है। इसके बाद में तो हम हॉस्पिटल लेके गए, उधर देखा तो मुझे बाद में कुछ પરિવારે સમાજ અને વ્યાપારી સંગઠનોને આર્થિક મદદ માટે અપીલ કરી છે, જેથી તેઓ પોતાનું ગુજરાન ચાલુ રાખી શકે। આ ઉપરાંત મહેન્દ્રભાઈના કેટલાક બાકી પેમેન્ટ વેપારીઓ પાસે અટવાયેલા છે, જે પરિવારને પેમેન્ટ કરવા માટે વિનંતી કરવામાં આવશે। મિત્રો મળીને પરિવારને શક્ય તેટલી મદદ કરશે, જેથી પરિવારને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે। સમાજના લોકો અને સંગઠનોને આ સંકટના સમયમાં મદદનો હાથ આગળ વધારવા અપીલ કરવામાં આવી છે। દિવ્યા